ગેસ અને ખાદ્ય સંગ્રહખોરી સામે સરકારની કાર્યવાહી. ઇકો ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું, યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસના સંગ્રહખોરી કરતા લોકો પર સરકારની કડક નજર છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેસનો સંગ્રહ કરતા લોકો પર સરકારની કડક નજર છે, પણ ખેડૂતો માટે આશ્વાસનકારક સમાચાર આપતા તેમણે કહ્યું કે આ સિઝન માટે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સરકારે ખાતરના પુરવઠાને સુનિશ્ચિત કર્યો છે. વૈશ્વિક સંદર્ભમાં ભારતની પરિસ્થિતિ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે અન્ય દેશોની સરખામણીમાં ભારતની પરિસ્થિતિ સારી છે. સરકારે યુદ્ધની અસરોને ધ્યાનમાં રાખી વ્યૂહાત્મક આયોજન કર્યું છે. તેમણે નાગરિકોને સરકારની માર્ગદર્શિકા મુજબ વર્તવાની અપીલ કરી છે અને કોઈપણ પ્રકારની ગેરસમજ ન ફેલાવવા અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુના પુરવઠાને જાળવી રાખવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અને દેશમાં જોવા મળી રહી છે, શું કહેશો? આંતરરાષ્ટ્રીય જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે, ખાડીઓમાંથી જે સમુદ્ર વાપે આવતી માત્ર ગેસ જ નહીં, બાકીના ડીઝલ ઓઇલથી માંડીને ફર્ટિલાઇઝરની રો મટીરિયલ અને ત્યાં આવવામાં જે તકલીફો પડી રહી છે, ત્યારે સાવધાનીપૂર્વક શિસ્તબદ્ધ રીતે સમગ્ર જનતાએ, ઉદ્યોગોએ સરકારના માર્ગદર્શન પ્રમાણે એ રીતે વર્તવું જોઈશે, જેથી કરીને ઓછામાં ઓછી અગવડતા આપણને પડે. સર, 25% દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થઈ છે ગેસના કારણે. માત્ર દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થઈ છે એવું નથી. દેશભરમાં જે રીતે ગેસનો પુરવઠો આવતો અને જે મર્યાદિત છે એને ધ્યાનમાં રાખીને ફર્ટિલાઇઝર ઉદ્યોગ ઉપર પણ અસર આવી છે અને ત્યાં પણ ફર્ટિલાઇઝરના પ્લાન્ટ જે કામ જે ગતિથી કરતા એમાં પણ ગતિ ધીમી. સાહેબ, શું લાગે છે કોઈ પણ પ્લાન્ટ કરે જે આપણી પાસે આપણું ઘરેલું ઉત્પાદન છે, સુચારુ ઢંગથી સમાનતાથી કેવી રીતે વિતરણ થાય અને એના આધારે શિસ્તબદ્ધ રીતે સૌ મર્યાદા રાખે. બેફામ જેને દુરુપયોગ કહીએ એ સ્થિતિનું પરિસ્થિતિને ઓવરટેક થઈને ઓછામાં ઓછા ગેસ ઉપયોગથી વધુ કામ કેમ થઈ શકે એ સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તું. કારણ કે આંતરરાષ્ટ્રીય જ્યારે યુદ્ધ હોય તો આપણા દેશમાંથી કંઈ એવું થઈ શકવાનું નથી. સમસ્યાથી બહાર નીકળવા માટે કયા પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે? આંતરરાષ્ટ્રીય યુદ્ધ છે, એમાં ભારતમાંથી આપણે ગમે એટલું વિચારીએ, ગમે એટલા વિચારો વ્યક્ત કરીએ, એની અસર તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે નિર્ણયો થશે એની અસરો સાર્વત્રિક જે પડતી છે એ અસરો આપણે પણ પડશે. પણ સર, ધીરે ધીરે સમસ્યા વધી રહી છે. ધીરે ધીરે ગેસની અછતના કારણે ધંધા ઉદ્યોગ પર અસર થઈ રહી છે, ખાસ કરીને લારી અને દુકાનદારો. ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી જે આવતી વસ્તુઓ નહીં આવે તો એ સમસ્યાને આપણે કેવી રીતે ઓવરટેક થવું એ સૌ શિસ્ત વધારે સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તીશું તો જ શક્ય થશે.